હેલો મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ ડેલી બ્લોગ. અને આજનો દિવસ આફ્રિકામાં કેવી રીતે પસાર થયો ને આજે હું તમને એ જ બતાવવાની છું. આફ્રિકામાં રહેતા હોવા છતાં પણ આપણું ગુજરાતી ઘરેલું જીવન બિલકુલ ઇન્ડિયા જેવું જ છે. બસ અહીંનું વાતાવરણ અને વાઇબ્સ થોડા અલગ લાગે છે. તો મિત્રો, અત્યારે બપોર થઈ ગઈ છે અને સવારે અમારું સરસ મજાનું બ્રેકફાસ્ટ થઈ ગયું હતું અને કપિલ ઓફિસ જતા રહ્યા છે અને હવે હું બપોરની રસોઈ બનાવી રહી છું. આજે મેં બનાવ્યું છે ફ્લાવર બટેકાનું ટમેટાનું શાક સાથે મિક્સ દાળ, ગરમા ગરમ ભાત અને હવે હું રોટલી અને પરોઠા બનાવી રહી છું. ખરેખર મિત્રો, ઘરનું સાદું ખાવાનું જ સૌથી બેસ્ટ લાગે છે અને આવી ફૂલેલી રોટલી કે પરોઠા હોય ને તો દિલ ખુશ થઈ જાય. અને મિત્રો, આજે આફ્રિકાનું વાતાવરણ પણ એકદમ સુપર અને ઠંડક છે. કુલ હવા ચાલી રહી છે અને સાથે વરસાદ પણ નથી, એટલે વાતાવરણ પણ ખૂબ સરસ. આફ્રિકામાં કેટલીક વાર એવું સુંદર વાતાવરણ હોય ને કે બસ આપણે આમ તડકામાં બેઠા રહીએ ને એવું જ લાગે છે. સવારનું કામ અને અડધી ક્લિનિંગ તો સવારે જ પતી ગયું હોય, એટલે કે કચરા પોતું સવારે થઈ ગયું હોય, અડધા ચા નાસ્તાના વાસણો પણ થઈ ગયા હોય છે. અને વ્યાના જુઓ અત્યારે ગેમ રમી રહી છે ટીવીમાં અને યુવાંશ પણ બહાર રમી રહ્યો છે. કપિલનું આવવાનું ટાણું થઈ ગયું હતું એટલે અત્યારે દાળ વઘારી કાઢી અને રોટલી પરાઠા પણ થઈ ગયા છે. અને બપોરે કપિલ આવી જાય છે જમવા માટે, એટલે પછી કપિલ આવે ને એટલે અમે બધા જોડે બેસીને પછી જમી લઈએ. હવે સરસ મજાનું દાળ, શાક, ભાત, રોટલી, અથાણું બધું જ બનીને તૈયાર હતું, એટલે અમે બધા બેસી ગયા જમવા માટે. અને જો સરસ મજાનું ફ્લાવર બટેકાનું શાક દેખાય છે. અને ખરેખર કહું, આફ્રિકામાં બેઠા બેઠા પણ આમ લાગે ને કે નહીં, ઇન્ડિયા જેવું જ ખાવાનું આપણે ઘર બેઠા કહીએ છીએ. અને સરસ મજાનું આપણે જાતે બનાવ્યું હોય ને તો મજા આવે ખાવાની. અને કપિલ પણ જમવા બેસી ગયા અને કપિલને પાછું જમીને બપોરે ઓફિસ ફરી પાછું જવાનું હતું. આમ તો ઓફિસ નજીક છે એટલે આવી જાય છે તરત જ, અને પછી જતા રહ્યા હતા. એટલે અમે પણ બપોરે વાસણ અને ક્લિનિંગ પત્યા બાદ બાળકો અને હું પણ સાથે થોડો સમય તડકામાં બેસવા ગઈ. અને આફ્રિકામાં બપોરનો તડકો પણ બહુ સરસ લાગે મિત્રો. બાળકો બહાર રમતા હતા અને હું પણ થોડો વિટામિન ડી લઈ રહી હતી. ખરેખર આ નાના નાના મુવમેન્ટ્સ છે ને દિવસને સુંદર બનાવી દે છે. અને હવે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને કપિલ ઓફિસેથી આવતા માર્કેટ જઈ આવ્યા અને સાથે થોડા શાકભાજી પણ લઈ આવ્યા, કારણ કે એમને શું કેન્ટીન માટે શાકભાજી લાવવાનું હોય ને એટલે સાથે થોડું ઘર માટે પણ લેતા જ આવે. તો જો મિત્રો, કેટલું બધું લઈને આવ્યા હતા. અને સરગવો, પાપડી, ભીંડા, ફણસી, મરચાં, ધાણા, ડુંગળી, બટેકા અને સાથે આંબલી પણ, અને થોડું પનીર મંગાવ્યું હતું. એ પનીર મેં ફ્રીજમાં મૂક્યું છે, કારણ કે મને ઘણા દિવસથી થોડું ખાટું મીઠું મસાલેદાર ખાવાનું મન થતું ને, એટલે અમે આંબલી પણ મંગાવી હતી. એટલે કપિલને કહ્યું હતું કે આંબલી લેતા આવજો. અને મિત્રો, કપિલ ફરી ઓફિસે નીકળી ગયા હતા, કારણ કે એમને થોડું કામ હતું. અને ત્યારબાદ જુઓ, ડુંગળી અલગ પાડી દીધી મેં અને બટેકા અલગ કરી દીધા, અને સાથે વેજીટેબલ્સ પણ મારે ફ્રીજમાં મૂકવાના હતા, સો મૂકી દીધા. અને બટેકા છે ને જુઓ, અહીંના કેવા હોય છે મિત્રો, એકદમ લાલ પડસવાળા હોય છે. આની પડ એકદમ પિંક કલરની હોય છે અને થોડા ગંદા હોય છે, એટલે મેં અલગ કરી દીધા. અને હવે ધોઈ નાખશું હવે આવતીકાલે. અને અત્યારે જુઓ, મરચાં અને બાકીના બધા શાકભાજી વેજીટેબલ્સ હતા ફ્રીજમાં મૂકી દીધા. બાદ થોડુંક સાંજ થયું એટલે પછી ગરમા ગરમ ચા બનાવી. કપિલ આજે એમના ઓફિસમાં જ ચા પી લેશે અને મેં અને મારી વ્યાના અમે બંને ચા પીશું, એટલે એમની બંનેની ચા બનાવી. અને સાંજે પછી થોડુંક શાક બનાવવાનું હતું, એટલે મેં વેજીટેબલ્સ અલગ કરી દીધા, શિમલા મરચાં અને ટમેટા. ચા પી લીધે બાદ રાત થવા આવી અને કપિલ આવવાનું ટાણું થયું, એટલે આજે હવે શાક બનાવવા માંડી. હવે થઈ ગયો ડિનરનો ટાઈમ. આજે વ્યાનાની ફરમાઈશ હતી કે મમ્મા આજે પનીરનું શાક જ બનાવો. તો મેં કપિલને પહેલાથી જ કીધું હતું કે પનીર લેતા આવજો, સો લેતા આવ્યા હતા. તો હવે હું બનાવું છું એકદમ સિમ્પલ અને ઇઝી પનીરનું શાક. હોટલ જેવું તો નહીં હોય મિત્રો, પણ બાળકો સાથે ઘરે આપણે બનાવીને ખાઈએ ને એમાં સૌથી વધુ પ્રેમ હોય છે. તો સૌથી પહેલાં મેં લીધું હતું દહીં, બેસન અને બેઝિક્સ મસાલા, કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું, હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો. સાથે જ મારી પાસે ઇન્ડિયાથી લાવેલો સુહાનાનો પનીર ટીકાનો મસાલો હતો ને, એ મેં થોડોક પલાળી દીધો હતો, એટલે દૂધમાં નહીં, મેં પાણીમાં જ રાખ્યો હતો. પછી મેં કેપ્સિકમ, ડુંગળી અને ટમેટા અને પનીર બધું મિક્સ કરી લીધું. અને મિત્રો, ટમેટા નાખવાનું થોડુંક ભૂલાઈ ગયું હતું, એટલે પછી મેં પાછું એડ કરી દીધું. સાથે જ મેં એમાં તો નાના નાના મરચાં પણ રેડ કલરના હતા, સો મેં એ કટ કરીને અંદર એડ કરી દીધા. અને લસણ, ટમેટા, ડુંગળીનો પેસ્ટ બનાવી દીધો. અને તડકા માટે મેં ઓઇલ મૂક્યું, જેમાં મેં નાખ્યું છે જીરું અને કાશ્મીરી લાલ મરચું, નોર્મલ લાલ મરચું અને ટમેટા, ડુંગળી અને જે લસણનું પેસ્ટ હતું એને મેં એડ કરી દીધું. થોડુંક મેં મીઠું પણ એડ કરી દીધું, બટ એમાં સ્કીપ થઈ ગયું છે. સો હવે આ બધો મસાલો હવે થોડોક ચડી જાય ને ત્યાં સુધી મેં 5 મિનિટ એને હલાવતા રહી. અને સાથે જ સુહાનાનો મસાલો છે ને, પનીર ટીકાનો મસાલો, એને મેં થોડીક પાણીના પેસ્ટમાં મતલબ એડ કરી દીધી અને મિક્સ કરી દીધું. અને પછી પનીરનું મિક્સ તૈયાર કર્યું હતું ને એ બધું એમાં એડ કરી દીધું ગ્રેવીમાં. અને થોડુંક ધીમે ધીમે પછી હલાવતા રહ્યા. મિત્રો, પનીર બહુ સોફ્ટ હોય છે, એટલે વધારે જોરથી હલાવવાનું નહીં, નકર પનીર તૂટી જાય. અને હવે જુઓ, ધીમે ધીમે કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું. અને એમાં પછી જે પેસ્ટ બનાવી હતી ને એ પણ મેં એડ કરી દીધી. અને થોડું 5-10 મિનિટ માટે મેં લો ફ્લેમ પર એને ચડવા દીધું. અને તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી એને મેં રવા દીધું. અને આપણું બની ગયું પનીરનું શાક, પનીર ટીકા મસાલા એકદમ રેડી. અને સરસ મજાનું આપણે હોટલ કરતાં પણ સારું લાગે ને એવું હોય છે. ના સ્પાઇસી હોય ને ના બહુ ગળ્યું હોય છે, ને બાળકોને ભાવી જાય ને એવું. હવે બપોરે અમે શાક રોટલી ખાધી હતી ને, એટલે અમે પરોઠા અને રોટલી ખાધી હતી. એટલે કપિલ માટે તો મેં રોટલી બનાવી, બટ યુવાંશ અને વ્યાના માટે મેં જવાના રોટલા કર્યા અને મારા માટે પણ કર્યા, કારણ કે બપોરે થોડું હેવી રોટલી પરોઠો ખાઈ લીધા હતા ને, એટલે પછી અત્યારે હલકો ખોરાક જ ખાવો સારો. એટલે અહીંયા મેં જવાના રોટલા બનાવી રહી છું. સાથે મેં ભાત પણ
મૂકી દીધો છે એટલે એક બાજુ ભાત પણ થઈ રહ્યો છે અને એક સાઈડે જવાના રોટલા ફૂલેલા અને હળવા પણ રહ્યા અને પચવામાં પણ બહુ સારા. અને આખરે બધું તૈયાર થઈ ગયું ને પછી અમે બધા ડિનર કરવા માટે બેસી ગયા. અને કપિલને તો ખરેખર કહું, પનીરનું શાક એટલું બધું ભાવ્યું ને કે કપિલે જમ્યા પછી કીધું કે અરે વાહ, આ તો હોટલ કરતાં પણ બહુ સરસ છે. અને કપિલે પણ ભાવ્યું અને વ્યાનાને તો પનીરનું શાક પહેલાંથી જ બહુ ભાવે છે એટલે પનીરનું એમને પણ ભાવ્યું અને સાથે યુવાંશે પણ ખૂબ એન્જોય કર્યું. આજનો આખો દિવસ સવારથી મતલબ બપોરથી સાંજ સુધીનો, રાત્રિ સુધીનો ડેલી રૂટીન મેં તમારી સાથે શેર કર્યો છે. અને હા, આવા જ અમારા આફ્રિકાના વ્લોગ, ડેલી વ્લોગ્સ તમને જોવાના ગમતા હોય ને તો કમેન્ટમાં જરૂર હા લખતા જજો, કારણ કે તમારો એક કમેન્ટ ખરેખર મને બહુ મોટિવેશન આપે છે. અને ખરેખર આફ્રિકામાં રહીને પણ આમ ઘરેલું જીવન કેવું લાગ્યું તમને જરૂર કહેજો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વ્લોગની સાથે. તમે પણ તમારું ધ્યાન રાખજો અને આપણે મળીશું આવતીકાલે નવા ડેલી રૂટીન, નવા વ્લોગની સાથે. અને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર તો બિલકુલ ના જતા. આપણે મળીશું આવતીકાલે. આવજો મિત્રો, બાય બાય.